તો ખેડામાં આવેલા કેટલાક ગામના ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। કાનાવાડા, રામપુરા, હાડેવા, વાસતાણા ગામના ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। વરસાદી પાણીના નિકાલની કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેનાલના પ્લાનિંગમાં ફેરબદલ કરી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતોની રજૂઆત છે। દુનિયાભરના ડ્રેનેજો અહીંયા આગળ અમારા તાલુકા અમારા વિસ્તારની અંદર ટેલ કે જયારે પાણી નહીં હોતું ત્યાં કેનાલોમાં પાણી નહીં મળતા, જયારે પાણી હોય ત્યાં દુનિયાભરના પાણી આવી અને અમારા પાકના પારાવાર નુકસાન કરે છે। તો આના માટે આજ દિન સુધી કોઈ સરકારી તંત્ર અહીં અમને જોવા આવ્યું નથી અને જે આ નુકસાની છે તે નુકસાની હવે એમની મર્યાદામાં આવશે। મર્યાદામાં લેવા જઈએ તો અમારે 80% તો ખર્ચો થઈ જાય એની અંદર 80% ખર્ચ થતા 100% નુકસાન છે। આવકમાં 1 રૂપિયો આવવાનો નહીં। રજૂઆત કરીને રૂપાલા સાહેબે એના માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવેલી અને નિવૃત્ત એન્જિનિયરો અને અધિકારીઓને મોકલી અને આનું એક ફર્સ્ટ ક્લાસ સોલ્યુશન કાઢ્યું હતું, પણ આ રાજકારણના રમતના હિસાબે એ સોલ્યુશન અમારું જે નક્કી થયું હતું એ થયું નહીં। પેક થવી જોઈએ એવું। હા, એટલે આ અમારો જે બીજો આના અમારો જે આ ડ્રેનેજ છે જે ચાનોર કાનાવાડા અને ચાનોર વાલોતરી પરનું જે સાયફન છે જો ફરી ખુલ્લું કરવામાં આવે અને કેનાલના અતિયામ નીચે કરવામાં આવે તો આ પાણી 50% અમારી બાજુ આ બાજુ કાપ થઈ જાય અને પેલી બાજુ નિકાલ થઈ જાય એનો। તો સુરેન્દ્રનગરમાં વરસેલા ભારે વરસાદથી ખેડૂતોના હાલ હવે બેહાલ થઈ ચૂક્યા છે। લીંબડી તાલુકાના ખેડૂતોનો ઉભો પાક ધોવાઈ ગયો છે અને શિયાળી, ઉમેદપુર, નટવરગઢ ગામના ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। રામરાજપર, પરનાળા, બથાણ, જાંબુ ગામમાં પણ ધોવાણ થયું। ભોગાવો નદીના પાણી ફરી વળતા ખેતરની લીલોતરી બળી છે। કપાસ અને મગફળી સહિતનો પાક પણ નિષ્ફળ ગયો છે। સરકાર સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। સરકાર હાલ તો વળતર આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। લીંબડી તાલુકાના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ભોગાવાનું પાણી નટવરગઢની ગામની સીમમાં આવવાથી લગભગ ભોગાવાના કાંઠા પર જેટલા ખેતરો છે બધા નદીના ખાડા, નદીના જેવા ખાડા કરી નાખ્યા છે અને ગામની આજુબાજુમાં જેટલો કપાસ છે, જુવાર છે, બધો પાક નિષ્ફળ ગયેલો છે। સરકારશ્રીને તાત્કાલિક સર્વે કરી સહાય આપવા વિનંતી। મોટકા મહેન્દ્રભાઈ જાદવજી, આ અમારો ભોગાવાના હિસાબે મારી ભોગાવાના બાજુમાં 27 વીઘાની વાડી છે અને 2 નારા એક્સ્ટ્રા મૂક્યા છે। મારી 3 વીઘાની જમીન એને છે અને મેં ડ્રાઈવરજન આપ્યું હતું, ત્યાં મારો પારો હતો, પારો ધોવાઈ ગયો। એના હિસાબે ડ્રાઈવરજનના હિસાબે મારી 27 વીઘાની નહીં લાખો જમીનનું નુકસાન થયું છે। કહેવા છતાં એમને 2 નારા વધારે મૂક્યા છે। 3 વીઘાનું મારે એને છે, એને માં ભોગાવો કરવા હિસાબે મેં આ એને કરાયું હતું સાહેબ, બરોબર। એને કરાયેલું છતાં એમને 2 નારા એક્સ્ટ્રા મૂક્યા છે અને જ્યાં ભોગાવો હતો સાહેબ ત્યાંથી એમને નારા લેવા જોઈએ ને। તો રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। તોરણિયા ગામમાં ખેતરો પણ પાણી જોવા મળ્યા। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકમાં નુકસાન થયું છે। અનરાધાર વરસાદને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા હતા। પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ચાલુ વર્ષે વરસાદને કારણે ખેડૂતોને સતત 3 વખત વાવેતર કરવું પડ્યું। ખેડૂતોને વીઘા દીઠ ₹7,000 થી 8,000નો ખર્ચ થયો। ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે। જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર, કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે। એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધો સંપૂર્ણ પાક ફેલ છે। હવે જો કાંઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે। અત્યારે શું સ્થિતિ છે ખેતરોની? અત્યારે ખેતરોની અંદર જવાય એમ નથી, કામે નથી થાય એમ અને પાણી હૈલા જાય છે। પાક બળી ગયા? પાક સંપૂર્ણ ફેલ છે, બળી ગયો બધો, ઉભો પાક ફૂંકાઈ ગયો। આ નજર સામે આપણી છે। અત્યારે ખેતરની
અતિ ભારે વરસાદ સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને 3 વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદને કારણે સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે. તુવેર છે, કપાસ છે, મગફળી છે, મરચી છે, આ બધા પાક અત્યારે હાવ ફેલ થઈ ગયેલ છે. નુકસાની અમારે વીઘે 12 થી 15 હજારની નુકસાની છે. જન્માષ્ટમીમાં ખૂબ વરસાદને કારણે તુવેર ને કપાસમાં નુકસાની થઈ, એના કારણે વીઘે 5,000 થી વધારે ખર્ચો થયો. હવે સરકાર પાસે અમે પાક વીમાની આશા કરીએ. ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે. વરસાદના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા. 3 વખત વાવેતર કર્યું છતાં એમાં કઈ સફળતા મળી નથી. એમાં તુવેર છે, મરચી છે, કપાસ છે, આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા. ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા, એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું. તુવેરનો પાક, મરચી, કપાસ, એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ. વીઘે કેટલો ખર્ચો કર્યો? વીઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચો તો થઈ ગયો છે, પણ છતાં એ બધું નિષ્ફળ ગયું વરસાદને કારણે, વરસાદ બહુ પડવાને કારણે. છેલ્લા 5 દિવસથી સતત ભારે પવન અને વરસાદને લઈને જૂનાગઢના વિસાવદર પંથકમાં ખેત અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. એક સપ્તાહ સુધી ચાલેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનને લઈને વિસાવદર પંથકમાં વરસાદી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. સોયાબીનમાં ફૂલ છે તે ખરી પડતા ખેડૂતોનો સારો પાક થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. બીજી બાજુ મગફળી સહિતના પાક સતત પાણીમાં ડૂબી રહેતા પાકમાં સડો લાગી ગયો છે. વિસાવદર તાલુકામાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચતા સારો વરસાદ છતાં પણ ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ સર્વે કરીને સહાય ચૂકવણીની માંગ કરી છે. મહત્વનું છે કે વિસાવદરમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મેં 2 ફેરું સોયાબીન વાવ્યા પણ ઉગ્યા ન ઉગ્યા. અત્યારે સોયાબીન છે એનો ઝાપટીને ફૂલ બધું ખેડી નાખ્યું, કોઈ વસ્તુ થાય ને લીલો દુષ્કાળ જેવું થઈ ગયું છે. તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ભાઈ જાહેરાત તો લીલા દુષ્કાળનું જાહેર કરે તો અમારે ગુજરાન હાલે એવું છે. બીજું વરસાદ બહુ વરસાદ પીડ્યો છે, 3 મહિનાથી વરસાદ ચાલુ છે. હજી અતિવૃષ્ટિ જેવું જ લાગે છે. કોઈ વસ્તુ અમારે ત્યાં થાય એવું છે નહીં. પોઝિશન બહુ ખરાબ છે. સરકારને અમારી વિનંતી છે કે જે લીલો દુષ્કાળ જાહેર કરે. ઉમેશભાઈ ગોબરભાઈ વાઘેલા. અમારે પેલા મેં સોયાબીન વાવ્યા હતા, ઈ ના ઉગ્યા. પછી મેં અડદી વાવી, ઈ વરસાદને કારણે ફેલ થઈ ગઈ. હવે મેં 8 દિવસ પહેલા તુવેર વાવી છે, એમાં કોક તુવેર ઉગી છે, અત્યારે ઈ પણ ફેલ થઈ ગયું. તો હવે આગળ વાવેતર કઈ, હવે આ મહિનો દિવસ બાકી રહ્યો, હવે આમાં કઈ થાય નહીં. એટલે હવે સરકારશ્રીને મારે કહેવાનું કે તમે હવે આમાં કઈક સહાય ને સર્વે કરાવો તો અમને કઈક ફાયદો મળે, નકર અમારે તો બહુ મોટી નુકસાની થઈ ગઈ છે. પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદે હવે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. દ્વારકા સોમનાથ નેશનલ હાઈવેમાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ખેતરોનું ધોવાણ થયું. સાથે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. બરડા અને ઘેડ પંથકની નદીઓ ગાંડીતૂર થતા મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું. પોરબંદર જિલ્લા માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. એટલી થઈ ને વરસાદ એટલો થયો, પાણી ઘરમાં ગીરે ગયા, પછી વંડ્યું પાડી નાખ્યું, ક્યાંય રસ્તા રાવા નથી દીધા. સારા રસ્તાઓ થાય બગાડી નાખ્યા. બાકી હાઈવે નહીં રહે, પછી અમારે તો હા પથારી ફેરવી જ નાખી હાઈવે. કઈ ફૂલિયો મેલ્યું ને પાઇપ મેલ્યા હોય, પાઇપમાંથી પાણી નહીં રહે ને, એટલે એને પ્રોબ્લેમ એ અમારે ટાણે 5-7 વાડીમાં તો બેઠા જેઠું જ હોય. અને આમાં કઈ વરસાદી કઈ લાંબુ થાય એમ. પાકને તો મગફળી જો જોવો છે, મગફળીમાં કોઈ વસ્તુ થાય એમ છે નહીં, બધી દાટી દીધી, બાકી ધોવીને બારોબાર કાઢી નાખી છે. કઈ છે નહીં. સરકાર પાસેથી અપેક્ષા એવી રાખી કે 8 કે 10 હજાર રૂપિયા કઈ ખેડૂતનું પૂરું નથી થવાનું. આ 3 વર્ષ ફેલ થયા. ખેડૂતની માટી ધોવાઈ ગઈ, મોહમ ગઈ, ખાવા ધાન રહ્યું નથી. 7 થી 8 ફૂટ પાણી હતા, તમામ વંડીઓ ભરી ગયું. કઈ વંડી છે તે માટે ઘરની ખાવાની ધાન નથી રહ્યું. જો 2 થી 3 લાખ રૂપિયા ખેડૂતને આપે તો વર્ષ નીકળે, બાકી 8,000 રૂપિયામાં કઈ વળે એવું નથી. દરેક ગામ જે જ્યાં સૌથી વધારે અસરગ્રસ્ત ગામો છે, બધા જ વિસ્તારોમાં ફોનો કરીને રૂબરૂ જઈ અને ઓવરઓલ જે સર્વેની પ્રક્રિયા અમે ઇન્ટરનલ કરાવતા હોય એ કરાવી છે.
તો એના મારફતે અને એના અભિપ્રાયોના આધારે હું એટલું જરૂરથી કહીશ કે મગફળી કે કોઈ પણ પાક જે અમે વાવીએ છીએ એ વાવ્યો છે તો અત્યાર સુધીનો ખર્ચો જેનો 1 વીઘા દીઠ 10,000 રૂપિયા અંદાજે ખર્ચો ખેડૂતે કરી લીધો છે. એમાં ખેડૂતની મહેનતનો તો સમાવેશ થતો જ નથી હજી. અને ઉપરથી બહુ પાણી આવવાથી વીઘે એમ માની લ્યો કે તમે 5,000 થી માંડીને 50,000 સુધી એટલું જમીનનું ધોવાણ થયું છે. ધારો કે નદી કાંઠા વિસ્તાર હોય તો એ આખું જે માટી છે આખી ઉઠલાવી નાખી છે, પાકને આખો ખેદાન મેદાન કરી નાખ્યો છે. એટલે જે કાંઠાળ વિસ્તાર છે ત્યાં તો 50,000 વીઘો ભરાય એવું નથી. જે ધોવાણ થયું છે એમાં 50,000 પણ પૂર્તતા થાય એવું નથી. એટલે ખૂબ જ મોટી નુકસાની છે અને પોરબંદર આખો જિલ્લો છે એ અસરગ્રસ્ત છે. આ બરડા વિસ્તાર હોય કે અમારો ઘેડ વિસ્તાર હોય, બધી જ બાજુ ખૂબ જ ધોવાણ છે અને આમાં નાની મોટી રાહતે કાંઈ પણ થઈ શકે એવું નથી. સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય અને ખેડૂતના હિતની વાત કરવા માંગતા હોય, ખેડૂતોની જો સરકારને અન્નદાતાની જો ખરેખર કિંમત હોય સરકાર પાસે, તો પોરબંદરને સ્પેશિયલ કેટેગરીમાં લઈ, સ્પેશિયલ ઝોનમાં લઈ અને ખેડૂતોને એક મોટું રાહત પેકેજ જાહેર કરે, ત્યારે ખેડૂત હજી આવતા વર્ષે સર્વાઈ થઈ શકે. સૌથી પહેલો સવાલ એ થાય છે કે આ બધું ધોવાણ થાય છે કેમ? તો કુદરતી જે કંઈ પણ થાય છે તો આપણા હાથમાં નથી એ માની શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે માનવ સર્જિત ભૂલ ક્યાં છે એ અંગે જો સરકાર હવે આના ઉપર વિચાર વિમર્શ ના કરે તો આ સરકાર તો કિસાન વિરોધી છે લાગે જ છે લોકોને. પણ ખેડૂતોને હવે ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમે આ બધા માનવ સમૂહમાં એકલા પડી ગયા છે, અમારું કોઈ નથી. આ બાબતે જો સરકારે આના સંવેદનશીલ બનવું હોય તો સરકારે જે રસ્તાઓ અને માર્ગોનું જે કંઈ પણ યોજના બનાવી છે એમાં ક્યાંય ને ક્યાંય ખેતરોને કેવી નુકસાન થાય, કેવું નુકસાન થઈ શકે, આનું ક્યાંય મૂલ્યાંકન કર્યું નથી. આ એક મોટું કારણ છે.